હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સૌનું સ્વાગત છે. ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર, ચેપ્ટર 9 છે વિદેશ વેપાર. તો એમાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું કે આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. કે આપણા દેશની હદ અને બીજા દેશની હદ હોય છે તો એ નિર્ધારિત એટલે કે નક્કી જ હોય છે. દેશની હદની બહાર જવા આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધ હોય છે. કે આપણે એક દેશમાંથી બીજા દેશ ઉપર જવું હોય તો અમુક કાયદાઓ પણ હોય છે અને નિયંત્રણ પણ હોય છે. જો પછી આપણે વિચાર્યું છે કે આપણા ઘરોમાં કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી, પછી રસ્તા પર જર્મનીની કાર, ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટર, મોલમાં યુકેના બૂટ અને કપડાં સી રીતે આવે છે. હવે આપણે જોઈએ છીએ કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકતા નથી, કારણ કે અમુક પ્રતિબંધ હોય છે, અમુક કાયદાઓ હોય છે. તો પછી આપણે એ વિચાર્યું છે કે બહારના દેશની જે વસ્તુઓ છે, જેવી કે રેફ્રિજરેટર છે, પછી ટીવી છે, પછી કાર છે, તો એ આપણા દેશમાં આવી કઈ રીતે હશે, એવો આપણને વિચાર આવે છે. શું આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાંનું મોટાભાગનું તેલ અખાતી દેશોમાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે સમજીશું કે દેશની હદની બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજીને વગેરેની આપ-લે થાય તો તે વિદેશ વેપાર કહેવાય છે. કે દેશની હદથી બહાર એટલે કે આપણો જે ભારત દેશ છે, ભારત દેશની બહાર બીજા દેશમાંથી જે વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીને જે આપણે આપ-લે થાય છે, એકબીજાને આપણે આપીએ છીએ તો તેને આપણે શું કહીએ છીએ? વિદેશ વેપાર કહીએ છીએ. અને આ વેપારના કેટલાક અગત્યના પાસાઓ પણ વિશે સમજીશું. તો આપણે જોઈશું કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે. એટલે કે વસ્તુઓ, પછી સેવાઓ, પછી મૂડી, આ બધી બાબતોનો શું થાય છે? વિનિમય થાય છે. બીજા શબ્દોમાં આપણે વેપારમાં આવી વસ્તુઓ અને સેવાઓની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. કે આપણે વેપારમાં જે વસ્તુઓ અને સેવાની આપણે એક દેશમાંથી બીજા દેશમાં તો આપ-લે કરીએ છીએ, તો એ શેના માટે કરવામાં આવે છે? તો કે નફા પ્રાપ્તિ માટે આપણે કરવામાં આવે છે. કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતા વેપારને પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. એટલે સિમ્પલ છે કે કોઈ એક દેશની હદની અંદર થતી જે પ્રવૃત્તિ છે ને આપણે આંતરિક વેપાર કહીએ છીએ, કારણ કે દેશની અંદર થાય છે, રાજ્ય વચ્ચે, જિલ્લા વચ્ચે થાય છે, એટલે એને આંતરિક વેપાર કહેવામાં આવે છે. અને હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. એટલે કે ભારતમાંથી અમેરિકામાં કઈ વસ્તુ આપણે મોકલીએ અથવા તો અમેરિકાની વસ્તુ આપણે ભારતમાં લાવીએ છીએ, એટલે એને શું કહેવામાં આવે છે? વિદેશ વેપાર તરીકે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે આપણે એમને ઓળખીએ છીએ. હવે છે વિદેશ વેપાર માટેના કારણો. અર્થશાસ્ત્રમાં વેપાર માટેના મુખ્ય કારણો નીચે મુજબના છે. તેમાં પહેલું છે કે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. કે જે દેશોમાં ઉપલબ્ધ છે કે હાજર જે ઉત્પાદનના સાધનો છે એમાં ઘણો તફાવત હોય છે. કે અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કે બધા દેશોના સાધનો એક સરખા હોતા નથી, એટલે કે બધા દેશોના સાધનો અલગ અલગ હોય છે. વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી. કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એના માટે જે સંસાધનોની આપણે જરૂર પડે છે, બરાબર, પણ એ પણ આપણી પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંસાધનનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પૂરી કરે છે. કે આપણે કંઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો તેમાં મોટા યંત્રોની આપણે જરૂર પડે છે, બરાબર, તો એ આપણે શું કરીએ છીએ? આપણી પાસે અત્યારમાં હાજર છે નહીં તો આપણે બીજા દેશ પાસેથી મંગાવીએ છીએ અને આપણી જે પોતાની જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકીએ છીએ. હવે છે ઉત્પાદન ખર્ચ. બીજું કારણ છે
કે સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાઓ ઉત્પાદન ખર્ચ જુદા જુદા દેશોમાં જુદો હોય છે. કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એનો ખર્ચ પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે. કે અમેરિકામાં જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે ત્યાં જેટલો ખર્ચ થાય છે એટલું આપણે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એટલો ખર્ચ આપણે ભારતમાં થતો નથી. એટલે કે અમેરિકામાં વધારે હોય તો ભારતમાં ઓછો પણ હોય છે. એટલે કે બંને દેશોનો જે ખર્ચ છે એ કેવો હોય છે, જુદો જુદો હોય છે, એક સરખો ખર્ચ હોતો નથી. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. કે આપણે અમુક વસ્તુનું ઉત્પાદન કરવું છે, બરાબર, તો એના માટે જે સાધનની આપણે જરૂર પડે છે એ સાધનની અછત છે, એટલે કે સાધન છે નહીં, અથવા તો ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ અને સેવાઓનો જે ઉત્પાદનનો જે ખર્ચ હોય છે એ પણ કેવો થઈ જાય છે, વધી જાય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ અને સેવાઓ અન્ય દેશો કે જ્યાં આવી વસ્તુઓ અત્યંત સસ્તી બને છે. કે જ્યાં ઘરેલું ખર્ચ ઊંચો હોય છે ત્યાં આવી જે વસ્તુઓ અને સેવાઓ હોય છે પણ કેવી હોય છે, સસ્તી હોય છે. પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને છે. એટલે શું કરીએ છીએ આપણે, એ દેશ બીજા દેશમાંથી આપણે વસ્તુની આયાત કરવી છે અને એ આયાત કરવાથી આપણને સરળ અને સસ્તી લાગે છે. હવે છે ત્રીજું કારણ છે ટેકનોલોજીકલ પ્રગતિ. કે બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજી પ્રગતિ થઈ હોતી નથી. કે બધા દેશોની જે ટેકનોલોજી છે એની પ્રગતિ સરખી હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે. કે અમુક જે દેશો હોય છે એ એની ટેકનોલોજીમાં હોશિયાર હોય છે, તો અમુક જે દેશો છે એ હોશિયાર નથી પણ હોતા. તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે. કે અમુક જે દેશો છે એની ટેકનોલોજીની પ્રગતિ ઓછી હોય છે, તો શું કરે છે, એકબીજા દેશ પાસેથી ટેકનોલોજીની આયાત કરે છે અથવા તો નિકાસ કરાવે છે અને આના લીધે શું થાય છે, દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર પણ થાય છે. ચોથું કારણ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. કે દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય કેવા હોય છે, અલગ હોય છે. કે શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય એટલે કે આવડત સરખી હોતી નથી. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ કેવી હોય છે, અલગ હોય છે. તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળી રહ્યું છે. એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતા હોવાથી તે દેશ તેવી વસ્તુનું વધુ ઉત્પાદન કરે છે. એટલે અમુક જે દેશ હોય છે એ અમુક વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં હોશિયાર હોય છે, એની પાસે આવડત હોય છે. એટલે શું કરશે, જે વસ્તુનું ઉત્પાદન એ સારું કરશે, ધારો કે કપાસનું ઉત્પાદન ભારત દેશ સારું કરી શકે છે, બરાબર, તો એ શું કરશે, એ વસ્તુનું ઉત્પાદન વધારે કરશે અને એમાં તો કંઈ નવીનીકરણ કરશે. આવી વસ્તુઓ અને સેવાઓનું અન્ય દેશોમાં શું કરે છે, નિકાસ કરે છે. કે આપણા ભારત દેશમાં કપાસ સારો થતો હોય તો આપણે આપણા ભારત દેશમાં કપાસનું ઉત્પાદન વધારે કરીશું અને બીજા દેશમાં કપાસની જરૂર હોય તો આપણે કપાસનો નિકાસ કરીશું. અને જે વસ્તુઓ અને સેવાઓનું વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકે તે વસ્તુઓ અને સેવાઓની આયાત કરે છે. કે આપણે અમુક વસ્તુ હોય છે, બરાબર, એનું ઉત્પાદન આપણે સરખા પ્રમાણમાં નથી કરી શકતા, તો આપણે શું કરીશું, બીજા દેશમાંથી વસ્તુઓનું આપણે આયાત કરીને મંગાવીશું. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુ અને સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો, તેમના જ્ઞાન વગેરેની પણ આયાત કરે છે. કે જ્યારે અમુક દેશ હોય છે, બરાબર, એ અમુક બહારની જે વસ્તુઓ છે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે, તો એ શું કરશે, તેમ કરવા માટે કૌશલ્ય ધરાવતા જે નિષ્ણાંતો છે એ અને તેમની જ્ઞાન વિશેની પણ એ શું કરે છે, આયાત પણ કરે છે. હવે છે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો. કે વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ
જે તેને અન્ય પ્રવૃત્તિથી જુદી પાડે તથા તેને અલગ ઓળખ આપે છે. હવે વિદેશ વેપારનું સ્વરૂપ અને તેને અસર કરતા સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે આપણે નક્કી થાય છે. તો આમાં પહેલું જોઈશું કે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા કેવી હોય છે? ઓછી હોય છે. કે વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણો લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. કે વિદેશ વેપારમાં નીતિ હોય છે અને પછી સામાજિક અમુક કારણો હોય છે, એના લીધે કેવું હોય છે? શ્રમ એટલે કે જે કામ હોય છે ગતિશીલ હોતું નથી અને કેવું હોય છે તો ઓછું હોય છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે, જંગી એટલે વધારે હોવાને કારણે ઓછી ગતિશીલ હોય છે. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પણ પ્રતિબંધ હોય છે, એટલે કે સરકારના અમુક નિયંત્રણો હોય છે. નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે, પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે. કે જે જમીનની જે ભૌગોલિક ગતિશીલતા હોવી જોઈએ કેવી હોય છે? શૂન્ય હોય છે. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. હવે બીજું જોઈશું કે વિવિધ ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. વિવિધતા. કે વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે, કે જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય છે. એટલે કે વિદેશ વેપારમાં શું હોય છે? વિવિધતા, કંઈક નવીન હોય એવી વસ્તુઓની આપણે શું કરીએ છીએ? આયાત નિકાસ કરીએ છીએ, કે જે લોકોને જે વસ્તુની જરૂરિયાત હોય એ વ્યક્તિ હોય એ વસ્તુ આપણે સરળતાથી સંતોષી શકીએ છીએ. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દાખલા તરીકે જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે. કે જ્યાં વીજળીની અછત હશે, બરાબર, જેટલા પ્રમાણમાં વીજળી આપણે જોઈએ છીએ એટલા પ્રમાણમાં મળી શકતી નથી, તો ત્યાં માનવ સંચાલિત એટલે કે માનવીએ જે બનાવેલી જે અમુક ટેકનોલોજી હોય એના મશીનોની માંગ કેવી હશે? વધારે હશે. અને જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ પણ વધુ પ્રમાણમાં હોય છે. હવે ત્રીજું જોઈશું પડકારજનક સ્વરૂપ. કે વિદેશ વેપારનું જે સ્વરૂપ છે વધુ કેવું હોય છે? પડકારજનક હોય છે. કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવ, પછી પસંદગીઓ વગેરે હોય છે. એટલે કે બધા દેશની જે આબોહવા છે કેવી હોય? અલગ હોય છે. પછી ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, એની ટેવ, એ બધી પસંદગીઓ હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. કે આવી બધી વસ્તુનો એ શું કરતા હોય છે? સામનો કરતા હોય છે. અને સામનો કરીને પણ એ શું કરે છે? વેપાર તો કરે જ છે. હવે જોઈશું રાજનયિક પ્રયત્નો. કે વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા. કે વિદેશ વેપાર સ્થાપવા અથવા તેનો વિકાસ કરવો તો જે વેપારીઓ છે એના પ્રયત્નો જ કાંઈ નથી હોતા, પરંતુ તેમાં દરેક દેશની સરકારોએ રાજનૈતિક પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે દરેક દેશની જે સરકાર છે એને સતત પ્રયત્નો કરવા જોઈએ. તથા સાથે સાથે બિનઔપચારિક મિટિંગ તથા વેપાર મેળા પણ યોજવા જોઈએ. કે એનો ઉપયોગમાં આવે એવી મિટિંગો અને વેપાર મેળા પણ યોજવા જોઈએ, જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે. એમાં વેપારીઓ બી હોય છે અને રાજ્યના સભ્યો પણ હોય છે. એ વિદેશના સભ્યો સાથે મળીને વાતચીત કરે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજાય છે. કે આપણા જે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવો હોય તો એમાં એક સમિતિ છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ, એ પણ યોજવામાં આવે છે, જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ એકસાથે મળે છે. આ જે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ છે એ યોજવામાં આવે છે. તમને ખબર હોય તો ગાંધીનગરમાં હોય છે. તો આ સમિતિ યોજવામાં આવે છે અને ત્યાં વિવિધ દેશના લોકો, વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ એકસાથે આવે છે અને બેસે છે, વાતચીત કરે છે અને જાણકારી આપ લે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિઓ, સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાને કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનૈતિક પ્રયત્નો પણ જરૂરી બને છે. એટલે કે રાજ્યને લગતા પ્રયત્નો પણ જરૂરી બની જાય છે. હવે જોઈશું વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો.
કે વિદેશ વેપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે, માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. કે આપણે વિદેશ વેપાર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુની આયાત નિકાસ કરીએ છીએ તો આપણે શું કરવું જોઈએ કે વેપાર કરતા દરેક દેશો પોતાના દેશના જે ચલણ છે એને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે, એટલે કે હુંડિયામણના દર પ્રમાણે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં આપણે શું કરવું પડે છે, રૂપાંતર કરવું પડે છે. આ માટે વિવિધ હુંડિયામણોના દર અને તેમાં થતી વધઘટની જાણકારી હોવી પણ જરૂરી બને છે. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં શું થઈ શકે છે, નુકસાન થાય છે. કે મોંઘા ભાવે જો પૈસાની ખરીદી કરવામાં આવે તો વેપારમાં નુકસાન પણ થઈ શકે છે. આ અંગે વેપારીઓએ કેટલીક વાર નિષ્ણાતોની સલાહ પણ લેવી જોઈએ, કે જે નિષ્ણાતો હોય છે, જે માહિતી જેની પાસે વધારે હોય એની પાસેથી આપણે માહિતી લેવી જોઈએ. વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. કે વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્નો કરવા જોઈએ. કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ આપણે વિકસાવવો હોય તો આપણે શું કરવું જોઈએ કે અનેક દેશોએ એટલે કે દરેક દેશની સરકારો છે એમણે શું કરવું જોઈએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ સાથે પ્રયત્નો એમણે કરવા જોઈએ. વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઇરાદાથી પ્રયત્નો કરવા જરૂરી છે. કે વેપાર જે થાય છે એનું કદ વધી શકે એવા પણ એમણે પ્રયત્નો કરવા જોઈએ. જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવી પડે. દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ. કે જે વેપાર કરવામાં આવે છે એને સામાજિક અને સાંસ્કૃતિક જૂથોથી વેપારને આપણે ખુલ્લો સ્વીકારવો જોઈએ. અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ. કે બધા જે સંગઠનો છે એને વેપાર વધારવો હોય તો એકબીજાને શું કરવો જોઈએ, સહયોગ સાથ આપવો જોઈએ. 7મું છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. કે વિદેશ વેપારમાં કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. કે આપણે વેપાર કરીએ છીએ તો રાજ્યના અમુક નિયંત્રણો પણ હોય છે, કાયદાઓ હોય છે, એ અને સામાજિક જે બાબતો છે એની અસર પણ આપણને વધારે જોવા મળે છે. ધારો કે દાખલા તરીકે વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે. જો વિશ્વ યુદ્ધ જેવું થતું હોય તો પછી દેશો વચ્ચે જે વેપારના જે સંબંધો છે એ શું થઈ જાય છે, બગડી જાય છે. તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્નો કરે છે, જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટીને વેપાર તરફ દોરાય છે. પછી શું કરવું જોઈએ કે વિશ્વના જે નેતાઓ છે એને મળવા જવું જોઈએ અને વેપાર વધારવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને આવું કરવાથી વેપાર તરફ એમનું ધ્યાન ખેંચી શકાય છે. વળી કોઈ એક દેશના વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. 8મું છે અત્યંત મોટા પાયાનો વેપાર. કે વિદેશ વેપારનું કદ અત્યંત કેવું હોય છે, વિશાળ એટલે કે મોટું હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, એમાં અનેક દેશો, બધા દેશો આવી જાય છે અને અસંખ્ય ઘણી બધી વસ્તુઓ હોય છે. પછી એમાં કાયદાઓ પણ હોય છે અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે. એટલે કે મોટા પાયાનો જે વેપાર હોય છે એમાં ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે. પછી અલગ અલગ વસ્તુઓ હોય છે અને કાયદાઓ પણ હોય છે. આ બધી બાબતો એમાં સંકળાયેલી હોય છે. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની જેની સાથે વેપાર કરવાનો હેતુ છે એવા દેશો અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય છે. જેમ કે વેપારજન્ય વસ્તુ સેવા માટેની પરવાનગી, આપણે રજા લેવી જોઈએ. અને ચકાસણી, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ, કે જે વસ્તુનું આપણે આયાત નિકાસ કરીએ છીએ બરાબર, એની ચકાસણીનું સર્ટિફિકેટ કે એની ગુણવત્તા કેવી છે એનું સર્ટિફિકેટ જોઈએ. પછી આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, કે જકાત એટલે કે વેરો, એની ચૂકવણી. પછી ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા, કે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુની આયાત નિકાસ કરીએ છીએ તો આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા કરીએ છીએ તો એની પણ આપણને વ્યવસ્થા હોવી જોઈએ.
અને તેમાં અનેક ધોરણો દરેક દેશના ગુણવત્તાના ધોરણો જુદા હોવાને કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે છે કે ત્યાંના બધા ધોરણો કેવા હોય છે, અલગ અલગ હોય છે. એટલે કે વેપાર કરનાર ઉત્પાદન જે પદ્ધતિ હોય છે એની પણ આપણે માહિતી રાખવી જોઈએ. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની અને દવાની ગુણવત્તાના ધોરણે જુદા હોય છે, માટે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું જોઈએ પડે. હવે જોઈશું હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. કે કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. કે કોઈ એક વસ્તુ હોય છે, બરાબર, અથવા તો કોઈ એક સેવા હોય છે, એને અનેક દેશો એને ઉત્પન્ન કરીને વિશ્વના બજારમાં વેચવાના એ લોકો શું કરતા હોય છે, સતત પ્રયત્ન કરતા હોય છે. આપણને પણ એવું થાય કે આપણે કંઈ વસ્તુનું ઉત્પાદન કરીએ અને એને આપણે બજારમાં વેચવા મૂકીએ. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. પછી શું થાય છે કે વસ્તુ આપણે એક દેશમાંથી બીજા દેશમાં મોકલીએ એટલે આપણા પ્રત્યે આપણને હરીફાઈ જેવું લાગે છે. એટલે આપણે હરીફાઈનું પણ પ્રમાણ કેવું હોય છે, ઊંચું હોય કે મારી વસ્તુ વધારે વેચાય. વળી કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે અને આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. એટલે કે બધા દેશો વચ્ચે હરીફાઈ તો થતી હોય છે કે મારી વસ્તુનું ઉત્પાદન વધારે થાય અને લોકો વધારે લે. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ જ ઊંચું હોય છે. ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે, પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે છે, વેચાણ ખર્ચ ઊંચો હોય છે અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટું નુકસાન પણ ભોગવવું પડે છે. કે એમણે જે વસ્તુનું ઉત્પાદન તો કર્યું છે, બરાબર, પણ એનો પ્રચાર જે ખર્ચ છે, બરાબર, વસ્તુ બજારમાં વેચવી છે તો એનો પ્રચાર કરવો પડે, અમુક પોસ્ટરો છાપવા પડે, એનો ખર્ચ વધુ હોય છે. પછી વેચાણ ખર્ચ ઊંચો હોય છે અને અન્ય દેશોના ગ્રાહકોને આપણે સંતોષવાના પ્રયાસો સતત કરતા હોઈએ છીએ અને તો પણ જો પોતાની જે વસ્તુ છે એને આપણે બજારમાં પૂરતા પ્રમાણમાં ન વેચી શકીએ તો આપણને શું થાય છે કે નુકસાનનો સામનો પણ આપણે કરવો પડે છે.